ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3 કમ્પ્લીટ કર્યું હતું અને આજે આપણે યુનિટ 4 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો યુનિટ 4માં બે રીડ આપેલા છે કે રીડ 1 અને રીડ 2. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ રીડ 1. એનું ટાઇટલ છે ધ એડજસ્ટમેન્ટ. હવે એનું ગુજરાતી થાય એડજસ્ટમેન્ટનું કે સમાયોજન. હવે આ જે યુનિટ છે એ એક લેખક છે, એનું નામ છે ગુલઝાર. એણે આ લખેલું છે, બરાબર. એટલે એ પોતે જ એક નાના તરીકેની ભૂમિકા ભજવતા હોય એ રીતે આમાં એણે વાત કરેલી છે. હવે આ જે એડજસ્ટમેન્ટ નામનું યુનિટ છે એમાં નાના નાનીને સંતાનમાં જે છે એક માત્ર દીકરી જ છે અને બે સંતાન બાદ પણ દીકરીનો પતિ જે બીજા લગ્ન કરે છે અને નાનીથી આ ખમાતું નથી. એટલે કે જે નાના નાની પોતે જે છે અને એનો દીકરો જે છે એ ફરીને લગ્ન કરે છે તો એને એ ગમતું નથી. દીકરીના જે બે સંતાન છે, એક પુત્ર અને એક પુત્રી. તો એ દીકરીને એના સંતાનો સહિત પોતાના ઘેર રહેવા બોલાવી લે છે. એટલે કે દીકરી જે છે એટલે કે એના જમાઈને ઘર જમાઈ માટે રહેવા બોલાવે છે. એટલે નાના નાનીને એ ખૂબ જ ગમે છે અને એની સંભાળ લે છે. પણ નાની જે છે એ વાત વાતમાં ઝઘડી પડે છે. એને એવી બધી વાત, સાવ નાની એવી વાત હોય તો એમાં પણ એ ઝઘડે છે અને એવી બધી વાત આમાં કરેલી છે. નાની પહેલાં મૃત્યુ પામે છે, જેની ગાઢ માનસિક અસર નાના ઉપર થાય છે. એટલે કે એવી વાતમાં પણ એ બંને ઝઘડતા હોય, નાના નાની, કે હું તો પહેલાં જ જતી રહેવાની, એવું નાની બોલતા હોય. તો આવી બધી વાતમાં એ બંને ઝઘડતા હોય છે. તો અચાનક જ મૃત્યુ પહેલાં નાનીનું જ થાય છે અને એનું જે દુઃખ જે છે એ નાનાને ખૂબ વધારે લાગી જાય છે. એટલે માનસિક રીતે એ પોતાનું સંતુલન જે છે એ ખોઈ બેસે છે. નાના જે છે એ દેખીતી રીતે તો એ કુટુંબના સભ્યોને હલવાઈ ન દે. એટલે કે એટલા બધા એ સ્ટ્રિક્ટ હોય છે, એકદમ કડક હોય છે. પરંતુ રૂમમાં જે છે એ પોતાની જાતને સતત નાનીના વિચારોમાં જ ખોવાયેલા હોય છે. એટલે કે નાની પાસે નાનાનું બિલકુલ ચાલતું ન હતું. હવે નાનાના વગર કહીએ જ જે એના દોહિત્ર અને દોહિત્રી એટલે કે દીકરીના જે બે સંતાન છે, એક પુત્ર અને એક પુત્રી, એને શું થાય? દોહિત્ર અને દોહિત્રી. તો આ જે બદલાયેલું વર્તન જે છે એનાથી એ બંને મૂંઝાઈ જાય છે કે નાનાની જે પથારી હોય એમાં જ્યારે નાની જતા રહે તો એ પોતે નાની બનીને જ એમાં સૂઈ જાય છે. પછી જે રીતે નાની દવા પીતા હોય છે, એટલે કે કફની જે સિરપ પીવે છે ઢાંકણામાં લઈને, એ જ રીતે નાના જે છે એ ઢાંકણામાં લઈને એનો સિરપ પીતા હોય છે અને અવાજ પણ એવો કરે જાણે નાના બાળક હોય એ રીતે. અને વાત વાતમાં એ દરેક વર્તન જે છે એ નાના પોતે નાનીનું જ કોપી કરતા હોય છે. જ્યારે નાનીનું મૃત્યુ થાય ત્યારે બધી જ કોપી એ કરે છે. એટલે કે એને આખું પોતે એક નાની જ બની જાય છે. એટલે એ પ્રકારનું એનું માનસિક જે પર્સનાલિટી છે, આઈડેન્ટિટી છે, એ ખોઈ બેસે છે. પરંતુ જે એનો દોહિત્ર જે છે એ એક એનો ફ્રેન્ડ હોય, એનો મિત્ર હોય, જે ડૉક્ટર હોય, એની પાસે એને લઈ જાય છે ઈલાજ કરવા માટે. ત્યારે ડૉક્ટર કહે છે કે તમારા નાના જે છે એ એક બીમારીના ભોગ બની ગયા છે અને એ બીમારીનું નામ છે માનસિક ડિસઓર્ડર, કે જેનો ઈલાજ શક્ય તો છે પરંતુ એ ધીમે ધીમે આવી શકે છે, એમાં ઉતાવળ કરી શકાતી નથી. અને એમ કરતાં કરતાં દિવસે ને દિવસે નાના જે છે એ વધુ ને વધુ નાનીમય થતા જાય છે. એટલે કે પોતે નાની હોય એ જ રીતે વર્તન કરે છે. અને અંતે છેલ્લે તો એણે એક વખત હદ જ વટાવી દીધી કે એ પથારીમાં નાનીના કપડાં પહેરીને જ એ પોતે સૂઈ જાય છે. અને બીજે દિવસે જ્યારે બધા એને ઉઠાડે છે તો ત્યારે એ મૃત અવસ્થામાં હોય છે. એટલે કે મૃત્યુ પામી ગયા હોય છે. તો આવી બધી વાત આ
યુનિટ જે છે એમાં વાત કરેલી છે, જેના લેખક કયા હતા? ગુલઝાર. બરાબર. તો નાના જે છે એ કઈ રીતે જ્યારે નાની જતા રહે છે તો એને બહુ લાગણી થઈ આવે છે અને એનું આખું વર્તન જ બદલાઈ જાય છે અને એક માનસિક રોગનો જે ભોગ બની જાય છે.